પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 6.2ની. સ્વાધ્યાય 6.2માં આપણે સપ્રમાણતાનો પ્રમેય શીખ્યા, થેલ્સનો પ્રમેય શીખ્યા. તેમાં જે આપણે સાબિત કર્યું એ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા આપણે દાખલો ગણવાનો છે. એક વખત આપણે યાદ કરી લઈએ કે સપ્રમાણતાનો પ્રમેય જે હતું એમાં આપણે શું સાબિત કર્યું હતું, મેં તમને શીખવાડ્યું હતું. અડધું અડધું બરાબર આ બાજુનું અડધું અડધું. જો અહીંયા મેં ત્રિકોણ દોરેલો છે, પેલા ત્રિકોણની ઓલી બાજુ જશું એટલે કે એબીની બાજુ. અડધું અડધું એટલે શું સૂત્ર થાય? એડી ના છેદમાં ડીબી. હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું બેટા. અડધું જો આ એડી અડધું, પછી બીજું અડધું એટલે શું? ડીબી. એવી રીતના આપણે આ બાજુનું અડધું હવે લઈએ એટલે શું થશે? એઈ બરાબરની નિશાની મૂકશું અને છેદમાં બીજું અડધું બરાબર. હવે શું લેવા અડધું આવે બેટા? એ મેં તમને કીધું છે, પ્રતિજ્ઞા પ્રમાણે મેં તમને સમજાવ્યું છે. જો તમે પ્રમેયનો વિડીયો ન જોયો હોય તો પ્લીઝ પહેલાં પ્રમેયનો વિડીયો જોજો. ઓકે બેટા, આ અડધી બાજુ એટલે કે EC. ઓકે મિત્રો, તો આપણું સૂત્ર બને. ઇઝીથી કેવી રીતે યાદ રાખી શકીએ? અડધું અડધું બરાબર અડધું અડધું. ક્લિયર થઈ ગયું? ઓકે બેટા, તો અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે EC શોધવાનું છે. રાઈટ, તો આપણે રકમ વાંચીએ. જુઓ શું કીધું છે. આકૃતિ 6.17 નંબર 1 અને નંબર 2માં DE લંબ BC છે. નંબર 1માં BC શોધો અને નંબર 2માં AD શોધો. ઓકે મિત્રો, આપણે આ જ સૂત્ર મૂકીને શોધવાનું. ધ્યાન રાખો બેટા, આ બહુ અગત્યનો સમ છે. હવે જો AD કેટલા છે? 1.5 એટલે 1.5 મૂક્યા છેદમાં DB. તો અહીંયા જુઓ DB કેટલા છે? 3 એ અહીંયા મૂક્યા. AE કેટલા છે? 1. ઓકે બેટા, અહીંયા મૂક્યા. અને EC આપણી પાસે નથી. ઓકે મારા મિત્રો, વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હવે શું કરશું? ધ્યાન રાખો બેટા, બહુ અગત્યનું છે. આ 1.5 એકા 1.5 એને ગુણ્યા 2 કરો એટલે 3 થાય. ઘણા બધા વિદ્યાર્થીને આમાં નહીં સમજાણું હોય, મને ખ્યાલ છે. ઓકે બેટા, ચલો હું બીજી રીત સમજાવું. જુઓ, આપણે આ પોઈન્ટ કાઢીએ બેટા, તો છેદમાં 10 મૂકવા પડે? હા કે ના? કેમ? 1.5 છે, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં કેટલા મૂકવા પડે? 10 મૂકવા પડે. બીજી વસ્તુ 1 ના છેદમાં EC એમ. ધ્યાન રાખજો, બકાવ આગળ સંપૂર્ણ થઈ જશે. જુઓ મારા મિત્રો, 3 પંચા 15, સમજાણું? 3 પંચા 15 અને 5 દુ 10. તો જવાબ કેટલો મળ્યો બેટા? ધ્યાન રાખજો, અહીંયા ઉપર કાંઈ નથી બચ્યું એટલે 1 લખીએ, છેદમાં 2 બરાબર 1 ના છેદમાં EC. હવે આપણે જવાબ શેનો ગોતવાનો છે ભાઈ? EC નો ગોતવાન છે. તો ધ્યાન રાખો બેટા, આપણે ચોકડી ગુણાકાર કરીએ. EC નો ગુણાકાર એક સાથે કરો અને 2 નો ગુણાકાર પણ એક સાથે કરો. તો EC ગુણ્યા 1 કરો તો EC અને 2 એકા 2. ખ્યાલ આવ્યો બેટા? તો EC નો જવાબ કેટલો મળી ગયો આપણને? 2. તો બેટા આવી જ રીતના આપણે બીજો સમ સોલ્વ કરવાનો છે. જુઓ, એમાં આપણને AD નથી આપેલું, તમે અહીંયા જોઈ શકો છો. આ AD આપણે શું છે બેટા? અહીંયા શોધવાનું છે. તો સૂત્ર એ જ મૂકશું, અડધું અડધું. એટલે પહેલા અડધું કયું લેશું બેટા? A થી લઈને D સુધી. ઓકે, છેદમાં D થી લઈને શું લેવાનું? B સુધી એટલે DB બરાબર. બીજું આ બાજુ જોઈએ તો A થી લઈને E સુધી. ઓકે બેટા, પછી E થી લઈને C સુધી. ઓકે મારા મિત્રો, હવે આપણે કિંમત મૂકીએ. AD આપણી પાસે નથી એટલે AD એઝ ઇટ ઇઝ. ઓકે બેટા, હવે જુઓ DB કેટલા છે? 7.2. તો અહીંયા મૂકી દઉં 7.2 બરાબર. AE કેટલા છે? 1.8 અને EC 5.4. ધ્યાન રાખજો બાપુ, જાદુ થાય, મજા આવશે. હવે આપણે AD ગોતવો છે. આ AD ગોતવો ને બેટા, જો હું હાઇલાઇટ કરીને બતાવું તો વધારે મજા આવશે. ઓકે, આ AD ગોતવો છે. તો ભાઈ આ જે 7.2 ભાગાકારમાં છે બરાબરની આ બાજુ આવી જાય એટલે કેવા થઈ જશે? ગુણાકાર થઈ જશે. તો ધ્યાન રાખો બેટા, AD બરાબર 1.8 છેદમાં 5.4 ગુણ્યા 7.2. ક્લિયર થઈ ગયું ને? હવે ધ્યાન રાખજો, જાદુ થશે. AD બરાબર, હવે પોઈન્ટ નીકળે એટલે છેદમાં 10 આવે. 5.4
એટલે કે અહીંયા 54 છે. આનો પોઈન્ટ કાઢશો એટલે અંશમાં 10 મૂકવાના. હજી સમજજો. હવે જો અહીંયા હું ફરીથી સમજાવું બેટા. અહીંયા 1 પોઈન્ટ આ થતો, રાઈટ? પોઈન્ટ નીકળ્યો એટલે છેદમાં 10 મૂક્યા. ઓકે, પછી આ છે 5.4. હવે જ્યારે છેદમાંથી પોઈન્ટ કાઢીએ ત્યારે 10 ક્યાં મૂકવાના? અંશમાં મૂકવાના. તો જો અહીંયા મૂક્યા. સમજાઈ ગયું ને? ગુણ્યા 72/10. ઓકે, 10 ઉડી ગયા. હવે એવો ઘડિયો કયો જેમાં 18 આવે અને 54 આવે? એવો કઈ ઘડિયો મગજમાં આવે છે? 18 એકા 18, 18 દુ 36, 18 તેરી. તો કે સાહેબ આવડતું નથી. હાલો ગુણાકાર કરીએ બેટા. 8 તેરી 24, વધી પડી 2, 3 એકા 3 ને 2 5, 54. બરાબર ને? તો ધ્યાન રાખો બેટા, 18 તેરી 54. ઓકે મારા મિત્રો, હવે જોજો મજા આવશે. એડી બરાબર 72/3 ગુણ્યા 10. ઓકે, હવે 72 ભાગ્યા 3 કરીએ બેટા. ધ્યાન રાખજો, 3 દુ 6, 1 વધ્યા, ઉપરથી બગડો ઉતાર્યો, 3 ચોખ્ખું 12. ઓકે મારા મિત્રો, કેટલો જવાબ આવ્યો બેટા? 24. તો ધ્યાન રાખો બેટા, એડી બરાબર 24/10. તેથી એડી બરાબર કેટલા થઈ જાય બેટા? 24/10 છે. એક મીંડું છે એટલે એક આંકડાની આગળ પોઈન્ટ મૂકવાનો એટલે જવાબ કેટલો આવે? 2.4. કેટલો ઇઝી દાખલો છે, બરાબર મિત્રો? તો આવા દાખલા ઇઝી આપણે સૂત્રનો ઉપયોગ કરીને સોલ્વ કરી શકીએ. અગર જો તમને આ દાખલામાં કંઈ પણ ડાઉટ હોય, બિંદાસ શેર કરો, કોમેન્ટ કરો, ખાસ લાઈવ લેક્ચર અટેન્ડ કરો. અને યાદ રાખજો, સમપ્રમાણતાનો પ્રમેય, થેલ્સનો પ્રમેય જો કરવાનો બાકી હોય તો પ્લીઝ એ વિડીયો જુઓ અને પ્રમેય યાદ કરી લો, કારણ કે એક્ઝામમાં આપણને પ્રમેય 4 માર્ક્સનો પૂછાય છે. મળીએ એક નવા વિડીયોમાં નવા સમ માટે. ત્યાં સુધી ધન્યવાદ. નમસ્કાર મિત્રો, આપણે કરીએ છીએ સ્વાધ્યાય 6.2 નો પ્રશ્ન નંબર 2. બિંદુઓ E અને F તમે અહીંયા જોઈ શકો છો. આ બિંદુ E, આ બિંદુ F, રાઈટ? તમે અહીંયા જોઈ શકો છો. એ શું છે? ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલ છે. જો બેટા, આ P, આ Q, એમાં કયો બિંદુ આવેલો છે? E આવેલો છે. PR, ઓકે બેટા, આ બાજુ પર કયો બિંદુ આવેલો છે? F આવેલ છે. આગળ વધીએ તો નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. ઓકે બેટા, સમાંતર છે કે નહીં આપણે જણાવવાનું છે. તો જુઓ પ્રશ્ન 1, નંબર 1, ધ્યાન રાખજો બેટા, બહુ અગત્યનું છે. PE ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 3.9 સેમી આપણને આપ્યા છે. પછી ભાઈ EQ, ઓકે બેટા, એ કેટલા આપ્યા છે? 3 સેમી. મજા આવશે, દાખલો બહુ ઇઝી છે ભાઈ. પછી PF એ કેટલા આપ્યા છે? 3.6 સેમી. ચાલો મારા મિત્રો ઝડપથી. અને FR એ આપણને આપ્યા છે 2.4 સેમી. હાલો મારા મિત્રો, આનું સૂત્ર શું થાય? સૂત્ર આપણે શીખેલા છીએ, અડધું અડધું બરાબર અડધું અડધું. એટલે કે પહેલાં આપણે આ અડધી બાજુ લેશું, પછી આપણે નીચેની અડધી બાજુ લેશું, બરાબર? તો સૂત્ર શું બનશે? ત્રણેય વિકલ્પ માટે PE ના છેદમાં EQ બરાબર. હવે આપણે આ બાજુ જઈએ તો જો બેટા, આ બાજુ જોજો, પહેલાં કઈ અડધી બાજુ આવશે? PF, અને પછી કઈ અડધી બાજુ આવશે? F અને R. તો અહીંયા લખું PF અને F અને R. ઓકે મારા મિત્રો, ચલો ધ્યાન રાખો બેટા, સિમ્પલ છે, સાવ ઇઝી છે. ચલો પહેલાં PE આપણને કેટલા આપ્યા? 3.9. EQ કેટલા આપ્યા? 3. ઓકે મિત્રો, બરાબર, ધ્યાન રાખજો. હવે PF એ આપણને કેટલા આપ્યા? 3.6. અને FR એ આપણને કેટલા આપ્યા? 2.4. હવે તમે વિચારતા હશો કે સાહેબ કરવાનું શું? તો અહીંયા તમે બે વસ્તુ કરી શકો. નંબર 1, તમે છેદ ઉડાડી શકો જો ઉડતા હોય તો, બરાબર, કટ કરી શકો. બરાબરની બે બાજુ જવાબ સરખા આવવા જોવે. નંબર 2, તમે ચોકડી ગુણાકાર કરી શકો, એમાંય પણ બરાબરની બે બાજુ સરખા જવાબ આવવા જોઈએ. જો બરાબરની બે બાજુ સરખા જવાબ હોય તો EF સમાંતર, એટલે સમાંતર તમને બધાને ખબર છે ને, આડી લાઈન. તો ધ્યાન રાખો બેટા, તો જવાબ જો સરખા આવતો હોય તેનો મતલબ શું થાય? EF સમાંતર QR થાય. જો જવાબ અલગ અલગ આવે તો સમાંતર ન કહેવાય. હાલો બેટા, હવે ધ્યાન રાખો. હવે શું કરીએ? સૌથી પહેલું કામ આપણે પોઈન્ટ કાઢવાનું કરીએ છીએ. અહીંયા છેદ ઉડે છે, બરાબર, એટલે ચોકડી ગુણાકાર નહીં કરીએ. ધ્યાન રાખો બેટા. તો હું અહીંયા શું કરીશ બેટા? અહીંયા છેદમાં 10 મૂકીશ ગુણ્યા 3. અહીંયા 36/10 ગુણ્યા 24. અહીંયા અંશમાં 10. કેમ બેટા? કારણ કે 3.6 હતા એટલે એનો 10 છેદમાં મૂક્યો, અને છેદમાં 2.4 હતા એ પોઈન્ટ કાઢ્યો એટલે એનો જે 10 આવ્યા એ અંશમાં મૂક્યા. તો સૌથી પહેલું કામ 10 ઉડી ગયા. નંબર 1. હવે ધ્યાન રાખજો બેટા, 3 એકા 3 અને 3 તેરી 9.
એટલે અહીંયા જવાબ કેટલો આવ્યો 13/10. બરાબરની આ બાજુ જોઈએ. એવો કયો ઘડિયો બેટા જેમાં 36 અને 24 બંને આવે? તમે કહેશો સર 6નો ઘડિયો. તો 6×36 6 ચોક 24 એટલે 6/4. હવે બેટા આપણે ભાગાકાર કરીએ, ધ્યાન રાખો. 13/10 એટલે જવાબ કેટલો આવે? 1.3 બરાબર. 6/4 તો 6/4 કરીએ, 4 × 4 2 બચ્યા, પોઈન્ટ મૂકીને 0, 4 × 5 = 20. ઓકે બેટા, કેટલો જવાબ આવે છે? 1.5. તો બરાબરની બંને બાજુ જવાબ સરખો આવ્યો નથી આવ્યો. એક બાજુ 1.3 આવ્યો અને બીજી બાજુ જવાબ આવ્યો છે આપણને 1.5. તો બંને બાજુ જવાબ સરખો નથી આવ્યો એનો મતલબ શું થાય? તેથી PE/EQ does not equal to PF/FR. બરાબર. અને તેથી આપણે લખવાનું કે ભાઈ આ EF જે લાઈન છે અને QR એ સમાંતર નથી. તો અહીંયા લખવાનું EF અને QR સમાંતર નથી. હાલો, ખ્યાલ આવ્યો બેટા? જો જવાબ સરખો આવ્યો હોત તો સમાંતર હોત, જવાબ સરખો નથી આવ્યો એટલે સમાંતર નથી. ઓકે મારા મિત્રો, હવે આ તો આપણે પહેલા પ્રશ્ન જોયું. બીજા પ્રશ્નમાં જોઈએ ઝડપથી. આમાં જ આપણને આપ્યો છે પ્રશ્ન નંબર 2 નો બીજો દાખલો. એમાં શું કીધું? નંબર 2 એમાં આપણને કીધું કે PE = 4, QE = 4.5 સેમી. બરાબર, આ બધું સેમીમાં આપેલું છે, હું ડાયરેક્ટ અહીંયા લખું છું. બરાબર, તો PF = 8 અને RF = 9. ધ્યાન રાખજો. સૂત્ર શું હતું? જો અહીંયા ઉપર લખેલું છે અડધું અડધું. આ આકૃતિ ઉપરથી જ સૂત્ર યાદ રાખવાનું. PE/EQ, તો અહીંયા લખું PE/EQ, PE/EQ. ઓકે બેટા. PF/FR ક્યાંથી લાવ્યો? તો કે અહીંયાથી. બરાબર, આના ઉપરથી આપણે સૂત્ર બનાવ્યું અડધું અડધું. ઓકે, ધ્યાન રાખો બેટા. હવે આપણે કિંમત મૂકીએ. સૌથી પહેલા PE 4. હવે અહીંયા છે EQ અને અહીંયા આપ્યું QE, એ બંને સરખું જ કહેવાય એટલે અહીંયા લખું 4.5 બરાબર. PF એટલે 8 સમજો અને RF કેટલા છે? 9. ઓકે મિત્રો, અહીંયા છેદ નથી ઉડતા. જુઓ, 8 અને 9 છેદ ન ઉડે, 4 અને 4.5 છેદ ન ઉડે. તો શું કરવાનું? ચોકડી ગુણાકાર કરવાનો. શું કરવાનું? ચોકડી ગુણાકાર. તો ધ્યાન રાખો, આ 9નો ગુણાકાર 4 સાથે એટલે 4 × 9 બરાબર 8 અને આ 4.5નો ગુણાકાર 8 સાથે એટલે ગુણ્યા 4.5. સમજો. હવે 9 ચોક કેટલા થાય? 36. હા કે ના? તમે કહો યસ સર. ઓકે, 9 ચોક 36. પછી જુઓ અહીંયા શું કરવાનું ભાઈ? અહીંયા આપણને કીધું કે 4.5 × 8. તો ધ્યાન રાખજો, 8 × 5 = 40. પોઈન્ટ એમનો 8 ચોક 32. 32 ને 4 કેટલા થયા? 36. અહીંયા જુઓ બેટા, આ બંનેનો જવાબ કેવો આવી ગયો? સરખો આવી ગયો. એનો મતલબ એવો થાય કે સમાંતર છે. તો આપણે લખીએ અહીં આપણે સૂત્ર ફરીથી લખશું કે PE/EQ = PF/FR હોવાથી EF સમાંતર QR છે. હાલો, ખ્યાલ આવ્યો બેટા? હવે આ પ્રશ્નનો છેલ્લો દાખલો, ત્રીજો દાખલો. ઓકે મારા મિત્રો, મેં ત્રીજા પ્રશ્નની અહીંયા રકમ લખી છે. તો મારા મિત્રો, આ પ્રશ્ન થોડોક અલગ છે એટલે અહીંયા આપણે આકૃતિ દોરવી પડશે. તો હું એક રફ આકૃતિ દોરું છું. ધ્યાન રાખો બેટા. ઓકે, અહીંયા P, Q, R, મધ્ય બિંદુ E અને અહીંયા F. ઓકે, શું આપ્યું છે દાખલામાં? PQ કેટલા આપ્યા છે? 1.28. PQ એટલે ઉપરથી લઈને નીચે સુધી 1.28. પછી શું આપ્યું છે બેટા? PR. PR એટલે તો કે આ બાજુ ઉપરથી લઈને નીચે સુધી 2.56. સમજવા જેવું છે. અહીંયા સૂત્ર બદલાશે, બેઠે બેઠું સૂત્ર નહીં આવે. હાલો આગળ વધીએ. પછી આપણને શું આપ્યું છે બેટા? PE. આ શું આપ્યું છે? PE કેટલા આપ્યા? 0.18. ક્યાં છે PE? અહીંયા 0.18. ચલો મારા મિત્રો, ધ્યાન રાખજો. હવે બીજું આપણને શું આપ્યું? PF કેટલા આપ્યા? 0.36. ઓકે, હવે સૂત્ર શું થશે? તમને બધાને ખબર છે મારા મિત્રો. હવે સૂત્ર થશે PE અડધું એના છેદમાં આખું લેવાનું. આખું શું લેવાનું? PQ. બરાબર. પછી પાછું અડધું એટલે કે PF અને આખું એટલે કે PR. ચલો મારા મિત્રો, ધ્યાન રાખજો. આવા ઘણા બધા પ્રશ્નો હું તમને સોલ્વ કરાવીશ. જુઓ, હવે સૌથી પહેલા PE બરાબર આપણી આગળ છે 0.18. PQ 1.28 બરાબર. PF કેટલા આપ્યા? 0.36 અને છેદમાં PR
પીઆર આપણી આગળ કેટલા છે 2.56. ઓકે, હવે જરાક ધ્યાનથી જુઓ, આખા દાખલામાં પોઈન્ટ પછી બધામાં 2 અંક છે, એટલે અહીંયા પોઈન્ટ કાઢશું તો છેદમાં કેટલા આવશે 100 આવશે. તો ધ્યાન રાખો 18 છેદમાં 100, 128 એના અંશમાં 100. બરાબર, જો અહીંયા ત્યાં પોઈન્ટ પછી 2 આંકડા છે એટલા માટે અહીંયા 100 મૂક્યા. બરાબર, 36 છેદમાં 100 ગુણ્યા 256 અને એનો પોઈન્ટ નીકળશે એટલે એ ક્યાં આવશે અંશમાં આવશે. ઓકે, 100 ઉડી ગયા, દંડા ડીંગલા. ઓકે, તો મિત્રો હવે ધ્યાન રાખો બેટા, અહીંયા 18 સમજો, આ સ્ટેપ સમજવા જેવું છે. 18 છેદમાં 128, 36 છેદમાં 256. ઓકે મારા મિત્રો સમજો, 18 અડધા થાય 9. બરાબર, 128 અડધા 64. કેમ? જો 12 અડધા 6 બેટા અને 8 અડધા 4. હાલો સમજાણું. હવે 9 ઘડિયામાં 64 આવે નહીં. ઓકે, આ બાજુ ભાગ કાઢીએ આપણે. હવે અહીંયા છે 36, અહીંયા છે 256. તો 36 અડધા કેટલા થાય 18. 256 અડધા તો કે સાહેબ ભાંગ્યા 2 કરવા પડે. ઓકે બેટા, 2 એકા 2, 2 દુ 4 અને 2 અઠ્ઠા 16. કેટલો જવાબ આવ્યો 128. હવે સમજો, 18 અડધા 9 અને 128 અડધા 64. તો જુઓ બે બાજુ જવાબ સરખો આવી ગયો. 9 છેદમાં 64 બરાબર 9 છેદમાં 64. જવાબ સરખો આવી ગયો. જો જવાબ સરખો આવી ગયો ભાઈ તો સમાંતર છે. બરાબર ને? તો અહીંયા લખીએ કે અહીં આપણે લખીએ, અહીં સૂત્ર ફરીથી લખવાનું કે આ આપણું સાચું પડ્યું એટલે કે શું લખશું PE એના છેદમાં PQ, PE છેદમાં PQ બરાબર PF છેદમાં PR હોવાથી EF સમાંતર QR છે. લ્યો બેટા, દાખલો થઈ ગયો પૂરો, પ્રશ્ન પણ પૂરો થઈ ગયો. બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે, એટલી ચિંતા કરવાની જરૂર નથી કે એટલું મૂંઝાવાની જરૂર નથી. તમને એમ થતું હશે કે સાહેબ પ્રશ્ન નંબર 3 આ સાબિત કરવાનો દાખલો છે અને બોર્ડમાં પૂછાતો નથી અને અમારા સાહેબે ના પાડી. હા, સાચી વાત છે તમારા સાહેબની, બોર્ડમાં સાબિત કરવાના દાખલા આ ચેપ્ટરમાંથી નથી પૂછાતા, અત્યાર સુધી નથી પૂછાણો. પણ બોર્ડે કે પછી ગવર્મેન્ટ એવું કોઈ સ્ટેટમેન્ટ આપણને નથી આપ્યું કે અમે દાખલો પૂછશું જ નહીં સાબિત કરવાનો, અમે નહીં પૂછ્યું એવું આપણને કોઈ કીધું નથી. ઇન કેસ કદાચ આપણને બોર્ડમાં પૂછી શકે છે, એટલા માટે બેટા પ્રશ્ન નંબર 3 થી લઈને પ્રશ્ન નંબર 8 સુધી બધા નાના નાના દાખલા છે સાબિત કરવાના. 3 સ્ટેપ 4 સ્ટેપના દાખલા છે, બહુ ઇઝી દાખલા હોય છે, એટલું અઘરું નથી હોતું. અને 8મા ધોરણના વિદ્યાર્થીને જો એકવાર સમજાવી દેવામાં આવે તો સમજી જાય, એટલું ઇઝી છે. તો મિત્રો આપણે અહીંયા દાખલા નંબર 3 થી દાખલા નંબર 8 મારા દૃષ્ટિકોણથી, મારો જો કે એટલો અનુભવ નથી પણ મારા દૃષ્ટિકોણથી મને એવું લાગે કે કદાચ બોર્ડમાં આવા પ્રશ્ન પણ પૂછી શકે, એટલા માટે આપણે અહીંયા આ દાખલા ગણીશું. હવે બેટા આપણે રકમ વાંચીએ. રકમમાં શું કીધું છે ધ્યાન રાખો. રકમમાં શું કીધું? આકૃતિ 6.18માં LM સમાંતર CB છે. ઓકે, તો અહીંયા લખું છું LM સમાંતર CB હોવાથી. તો હવે આપણે જ્યારે સમાંતર હોય ત્યારે સપ્રમાણતાનો પ્રમેયનું સૂત્ર આવે. બરાબર બેટા? તો જો આ ત્રિકોણને ધ્યાનમાં રાખો, AB અને કયો આ C લગી, ABC ત્રિકોણ. બરાબર, હાઇલાઇટ કરીને બતાવું તો વધારે સમજાશે. આ ત્રિકોણ A. ઓકે બેટા, એટલે કે આ ઉપરનો ત્રિકોણ ABC. તો જુઓ આના માટે સૂત્ર શું બને? વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. અહીંયા સમજવા જેવું છે. અહીંયા આપણને દાખલામાં ચોખવટથી કીધું આ AL, જો આ AL જે છે હું તમને બતાવું, આ AL બરાબર અને CB સમાંતર છે, એટલે કે આવડિયા લાઈન અને આવડિયા લાઈન એ બંને શું છે? સમાંતર છે. તો જ્યાં સમાંતર હોય ત્યાં સપ્રમાણતાનું સૂત્ર આવે. તો ધ્યાન રાખો બેટા, આપણે લખીએ છીએ સૂત્ર અડધી લાઈન. તો અડધી લાઈન એટલે ક્યાંથી? A થી લઈને M સુધી, M થી અડધી લાઈન એટલે MB બરાબર, A થી લઈને L સુધી
પાછી અડધી લાઈન એલથી લઈને સી સુધી. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ આપણું મળી ગયું સમીકરણ નંબર 1. દાખલામાં આગળ શું કીધું ભાઈ? અને LN સમાંતર CD, તો અહીંયા લખીએ LN સમાંતર CD હોવાથી. ધ્યાન રાખજો મિત્રો. હવે આપણે LN ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. ઓકે, કલર ચેન્જ કરી નાખીએ. આ LN અને આ CD, બરાબર. અહીંયા D છે બેટા. ઓકે, CD. તો એનો મતલબ એવો થયો કે હવે જે ત્રિકોણ લેવાનો છે એ કયો લેવાનો છે? નીચેનો ત્રિકોણ. તો જો એને હાઇલાઇટ કરું, નીચેનો કયો ત્રિકોણ થાય? ત્રિકોણ A C અને D. ઓકે, આ નીચેનો ત્રિકોણ, બરાબર. ઓકે બેટા, તો આના માટે જુઓ અડધું અડધું, બરાબર. તો પહેલાં અહીંયા A થી લઈને L સુધી અડધી લાઈન એની, છેદમાં L થી લઈને ક્યાં સુધી? C સુધી. ઓકે, બરાબર. A થી લઈને N સુધી. ઓકે, અને છેદમાં N થી લઈને D સુધી. ઓકે, ND. આ સમીકરણ નંબર 2. તો જરાક ધ્યાનથી જુઓ, સમીકરણ 1 અને સમીકરણ 2માં કંઈક સરખું છે. તમે કહેશો સાહેબ આ AL અને LC એ સરખું છે, બરાબર. તો તેથી લખીએ સમીકરણ 1 અને 2 પરથી. હાલો, શું સાબિત થાય બેટા? તો જુઓ, આનો જવાબ જે છે એ AL અને LC છે. આનો જવાબ પણ AL LC છે. એનો મતલબ એવો થાય કે AM ના છેદમાં MB બરાબર AN છેદમાં ND. તો મિત્રો તમારે ઉડાડવાનું નથી, આ તો માત્ર સમજાવવા માટે. તો આ દાખલો અહીં પૂરો થાય છે. આપણે કરીએ છીએ સ્વાધ્યાય 6.2 નો ચોથો પ્રશ્ન. શું કીધું છે? આકૃતિ 6.19માં જો DE સમાંતર AC હોય, જો આ સમજવા જેવું છે બેટા, બહુ અગત્યનું સ્ટેટમેન્ટ છે. DE સમાંતર AC. તો હું તમને અહીંયા સમજાવું. જુઓ, DE અહીંયા છે બેટા, રાઈટ. આ DE છે, તમે અહીંયા જોઈ શકો છો. એને આપણે હાઇલાઇટ કરીએ. ઓકે, આ DE અને મિત્રો આ છે AC, બરાબર. તો આપણને અહીંયા સમાંતર જ્યારે કહે ત્યારે મેં તમને શીખવાડ્યું છે કે ભાઈ સપ્રમાણતામાં પ્રમેયમાં જે આપણે અડધું અડધું સૂત્ર લીધું, બરાબર. અડધો ભાગ બરાબર બીજી બાજુનો અડધો ભાગ. એ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરશું. તો અહીંયા હું લખું છું, ધ્યાન રાખો બેટા. અને તમને સમજાવવા માટે મેં અહીંયા એક બીજી આકૃતિ દોરેલી છે. જુઓ, આપણે અહીંયા શું લખશું કે અહીં DE સમાંતર AC આપેલ છે. તેથી ત્રિકોણ ABC માટે. ઓકે મારા મિત્રો, હવે જો અહીંયા સૂત્ર શું બનશે? હવે જુઓ મિત્રો, આપણે અડધો ભાગ લેવાનો છે. તો પણ કયો અડધો ભાગ? પહેલાં AD લખવાનું કે પહેલાં BD લખવાનું? અંશમાં શું લેવાનું? તો બેટા અહીંયા જોવાનું. જુઓ, રકમમાં શું કીધું છે આપણને? તો બેટા રકમમાં તમે અહીંયા જોઈ શકો છો. આપણે શું પ્રૂવ કરવાનું છે? રકમમાં પ્રૂવ કરવાનું છે BF એના છેદમાં EF, બરાબર. પછી શું આપ્યું છે? BE, એટલે કે અંશમાં BE આવે. તો અહીંયા જો, અહીંયા BE એટલે પહેલાં આપણે શરૂઆત B થી કરવાની છે. આપણે અંશમાં શું લાવવાનું છે? BE, એટલે શરૂઆત B થી કરવાની. તો ધ્યાન રાખો બેટા, B થી લઈને D સુધીનો અડધો ભાગ. ઓકે, BD. ઓકે, અને D થી લઈને અડધો ભાગ. તો D થી લઈને અડધો ભાગ કયો થશે? DA થશે. ઓકે, બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. હવે ભાઈ આ બાજુની વાત કરીએ, આવડિયા લાઈનની. તો અડધો ભાગ કયો થાય? BE એના છેદમાં EC. હાલો, ખ્યાલ આવ્યો? હવે રકમમાં આગળ વાંચીએ. જો રકમમાં આગળ આપણને બીજો પોઈન્ટ અહીંયા શું આપ્યો છે ભાઈ? DF સમાંતર AE છે. તો તમે અહીંયા જો, અહીંયા જોઈ શકો છો, આ DF છે અને આ AE છે. આ જ આકૃતિ છે, મેં અહીંયા નીચે દોરી છે બીજી વખત. આ જ આકૃતિ છે, અહીંયા બીજી વખત દોરી, જેથી કરીને તમે ઇઝીથી સમજી શકો. જો અહીંયા હું તમને બતાવું DF. અહીંયા તમે DF જોઈ શકશો. આપણે રેડ કલરની હાઇલાઇટ કરીએ જેથી કરીને તમને ઇઝીથી જોઈ શકો. ઓકે, આ શું છે? DF. પછી આપણને શું કીધું? AE. તો જો અહીંયા AE, રાઈટ મારા મિત્રો, આ AE. સમજાણું? તો હવે જે આપણે ત્રિકોણ લેવાનું છે, કયો લેવાનું છે સમજો બેટા. જો અહીંયા લખું છું, અહીં સમજો બાપુ, DF સમાંતર AE આપેલ છે. તેથી ત્રિકોણ ABC માટે નહીં, તેથી ત્રિકોણ ABE માટે. કેમ બેટા? જો અહીંયા AC આપ્યું હતું એટલે આપણે C લખી લેવાનું. જ્યારે અહીંયા આપણને AE સુધી આપેલ છે એટલે આપણે જે ત્રિકોણ લેવાનું છે એ કયો? ABE જ લેવાનો છે. આ ત્રિકોણને ધ્યાનમાં લેવાનું છે, ABE ને.
ઓકે બેટા, હાલો હવે ધ્યાન રાખો. હવે ફરીથી આપણે અડધું અડધું લખીએ, પણ સમજો થોડીક મજા આવશે ને થોડુંક અલગ છે. જો ફરીથી બી થી શરૂઆત કરીએ. BD અડધો ભાગ. ઓકે બેટા, તમે અહીંયા જોઈ શકો છો BD અડધો ભાગ. પછી બેટા D થી A સુધીનો અડધો ભાગ. ઓકે, DA. આપણે ત્રિકોણ હવે C સુધી નથી જવાનું. ક્યાં સુધી મેં તમને કીધું? ABE સુધી જ રહેવાનું છે ભાઈ. ઓકે, આ E થી વટવા નથી. તો જુઓ, B થી અડધો ભાગ BF અને એનો અડધો ભાગ FE. ખ્યાલ આવ્યો? તો આ આપણને મળ્યું પરિણામ 1, આ આપણને પરિણામ 2. અને તમે સમીકરણ 1 અને 2 પણ કહી શકો. તો અહીંયા લખવાનું. તેથી સમીકરણ, સમજો બેટા, દાખલો પૂરો થઈ ગયો. 1 અને 2 પરથી, ચલો મારા મિત્રો, સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 જુઓ, આ બંનેમાં સરખું શું છે? આ પદ સરખું છે કે નહીં? ઓકે બેટા, તો જે સરખું હોય એ લખવાનું નહીં. તો આ સમીકરણમાં આવડું આ પદ લખીએ BE એના છેદમાં EC બરાબર. આ સમીકરણમાં આ લખીએ BF છેદમાં FE. તો જુઓ બેટા, સાબિત થઈ ગયું. જુઓ અહીંયા BE છેદમાં FE. જુઓ અહીંયા જોઈ શકો છો, BE છેદમાં FE. પછી શું કીધું? BE છેદમાં EC. તો BE છેદમાં EC. ક્લિયર થઈ ગયું બેટા? તો અહીંયા સાબિત થઈ ગયું. તો આવી રીતના આપણે સાબિત કરવાના દાખલા ખાલી 2 સ્ટેપના છે. 2 માર્ક્સમાં પૂછાય તો તમારા નસીબ સારા કહેવાય. કાંઈ અઘરું નથી, સૂત્ર મૂકો, દાખલો પૂરો થઈ ગયો. ઓકે મિત્રો, તો આ દાખલો ખાસ 2 વખત કરજો. કોઈ પણ ડાઉટ હોય બિંદાસ અમારી સાથે શેર કરજો અને લાઈવ લેક્ચર ખાસ અટેન્ડ કરજો. પ્રશ્ન નંબર 5માં આપણને શું કીધું છે કે આકૃતિ 6.20માં DE સમાંતર OQ અને DF સમાંતર OR સાબિત કરો કે EF સમાંતર QR. બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી મિત્રો. આપણને અહીંયા દાખલામાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણને શું કીધું? DE સમાંતર OQ. તો જો બેટા, DE અહીંયા છે, રાઈટ, અને OQ અહીંયા છે. તો હવે આપણે અહીંયા ત્રિકોણ લેવાનો છે. કયો ત્રિકોણ લેશું? PQO. કયો ત્રિકોણ લેશું બેટા? PQO, રાઈટ. તો આપણને બધાને ખબર છે સપ્રમાણતાનું સૂત્ર, અડધું 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 અડધું. બીજું કાંઈ નવું આમાં કરવાનું નથી. તમારા મિત્રો ધ્યાન રાખો, આપણે અહીંયા પહેલાં લખીશું. શું લખીશું? કે અહીં DE સમાંતર OQ આપેલ છે. તેથી આપણે નીચે લખીએ. તેથી જો ધ્યાન રાખો, તો અહીંયા આપણે અડધું, એટલે પેલું અડધું કયું થશે? P થી લઈને E સુધી, એટલે લખું PE છેદમાં E થી લઈને ક્યાં સુધી બેટા? Q સુધી. ઓકે, એટલે EQ બરાબર. હવે આ બાજુ જોવાનું, બરાબર. ત્રિકોણ આપણે કયો લીધો છે? POQ. તો અહીંયા હું લખું છું. તેથી ત્રિકોણ POQ માટે, એટલે તમને ખ્યાલ આવે, POQ માટે. ઓકે બેટા, હવે આપણે આ ઊભી લાઈન લેવાની. તો P થી લઈને ક્યાં સુધી? D સુધી, એટલે હું અહીંયા લખું છું PD. અને છેદમાં D થી લઈને ક્યાં સુધી? O સુધી, એટલે DO. આ આપણને મળી ગયું પહેલું સમીકરણ. ક્લિયર થઈ ગયું? એવી જ રીતના જુઓ, આપણને દાખલામાં આગળ શું કીધું ભાઈ? DF સમાંતર OR. તો બેટા જો આ DF, રાઈટ. પછી આ OR તમે અહીંયા જોઈ શકો છો. રેડ કલર કરું તો વધારે દેખાશે. જુઓ, આ DF અને આ OR. તો હવે આપણે ત્રિકોણ કયો લેશું બેટા? હવે જે આપણે ત્રિકોણ લેશું એ લેશું POR. કયો ત્રિકોણ લેશું? POR. બરાબર, ધ્યાન રાખજો, POR ત્રિકોણ લઈએ છીએ. તો આપણે અહીંયા લખશું, અહીં કોણ સમાંતર કીધું છે બેટા? DF સમાંતર OR. DF સમાંતર OR આપેલ છે. તેથી ત્રિકોણનું નામ આ P, આ O અને આ R, એટલે ત્રિકોણ POR માટે. POR માટે ધ્યાન રાખજો બેટા. પહેલાં આપણે અહીંયા લખીએ P થી લઈને ક્યાં સુધી? D સુધી, PD. ઓકે બેટા. પછી D થી લઈને ક્યાં સુધી? D થી લઈને O સુધી. ઓકે, અડધી લાઈન આપણે લખી નાખી. ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે ત્રિકોણની આ જે ત્રાસી લાઈન છે ને જોવાને, એના 2 ભાગ આપણે લખશું. પહેલો ભાગ કયો? P થી લઈને F સુધી, એટલે અહીંયા હું લખું છું PF. સમજો બેટા. અને બીજો ભાગ, નીચેનો ભાગ, F થી લઈને ક્યાં સુધી બેટા? R સુધી. ઓકે, આ સમીકરણ નંબર 2. તો અહીંયા જુઓ, આ બંને સમીકરણમાં PD અને DO સમાન છે. તો એ 2 શું થશે? નીકળી જશે. તો આપણે અહીંયા લખીએ સમીકરણ
1 અને 2 પરથી શું સાબિત થાય છે કે PE છેદમાં EQ બરાબર આપણે હવે આવડું આ લખવાનું PF છેદમાં FR, રાઈટ. તો હવે બેટા તમને ત્રિકોણની અંદર જ્યારે અડધો ભાગ એટલે કે PE અને EQ મળે, બીજી બાજુ PF અને FR મળે, તો આ ક્યારે શક્ય બને, ક્યારે સમાંતર મળે, તો કે જ્યારે EF અને QR સમાંતર હોય તો આપણને આ મળે. હવે મારા મિત્રો ધ્યાન રાખો બેટા, ખૂબ અગત્યનું સ્ટેપ છે. અહીંયા લગી આપણે અત્યાર સુધી બધા દાખલામાં સાબિત કરતા હતા. પાંચમા દાખલામાં નવું શું છે મિત્રો, તો કે આપણને આ જે છે અડધો ભાગ એટલે કે PE અને EQ અને ત્રિકોણની આ બાજુનો અડધો ભાગ એટલે કે આ PF અને FR આ બરાબર મળે, બંનેનો જવાબ સરખો મળે. એનો મતલબ શું થાય કે આ જે ત્રિકોણ છે એના સમપ્રમાણતાનો નિયમ લાગુ પડે, થેલ્સનો પ્રમેય લાગુ પડે, બરાબર ને. અને થેલ્સના પ્રમેયની અંદર આપણે શીખ્યા કે ક્યારે આપણને આવું સૂત્ર મળે, અડધો ભાગ. આ ક્યારે શક્ય બને, તો કે જ્યારે બે લાઈન સમાંતર હોય. તો જો અહીંયા બે લાઈન કઈ સમાંતર છે, ધ્યાનથી સમજજો બેટા. આ પેલી લાઈન છે EF, આ બીજી લાઈન છે QR. સમજાય છે? કઈ પેલી લાઈન છે EF, અહીંયા હું ઉપર F લખું કારણ કે F ભૂંસાઈ ગયો હતો, અને અહીંયા QR. તો આ બે લાઈન સમાંતર છે, તો એ સાબિત થઈ ગયું. પણ અહીંયા સ્ટેટમેન્ટ લખવું પડશે, આપણે સેન્ટેન્સ લખવું પડશે. ધ્યાન રાખો બેટા, અહીં PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR મળતું હોવાથી થેલ્સના પ્રમેય અનુસાર સાબિત થાય છે કે કઈ બે લાઈન સમાંતર છે બેટા, EF સમાંતર QR. તો અહીંયા લખીએ આપણે EF સમાંતર QR. ઓકે મિત્રો, તો આપણો આ દાખલો થઈ ગયો પૂરો. બહુ ઇઝી છે. બધા દાખલામાં અહીંયા સુધી આપણે કરતા હતા, ખાલી આ એક લાઈન આ દાખલામાં વધી છે. બહુ ઇઝી દાખલો છે, ખાલી સમજવાની જરૂર છે. અગર જો આ દાખલામાં તમને ક્યાંય પણ ડાઉટ હોય તો વિડીયો પાછળ લઈને સ્ટેપ ફરીથી જુઓ. હજી એક વખત સમજાવી દો બેટા. મને એમ થાય છે કે હું તમને હજી એકવાર સમજાવું. જુઓ, ધ્યાન રાખો બેટા. જ્યારે આપણને આવું સૂત્ર મળે તો એનો મતલબ એવો થાય કે અહીંયા બે રેખા જે છે એ સમાંતર છે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ EF અને આ QR, આ બંને રેખા કેવી છે, સમાંતર છે. સમાંતર હોય ત્યારે જ આપણને અડધું એવી રીતના જવાબ મળે, બરાબર ને, થેલ્સના પ્રમેય અનુસાર. તો એ જ સ્ટેટમેન્ટ બેટા મેં અહીંયા નીચે લખ્યું છે, મેં બીજું કાંઈ કર્યું નથી. દાખલો બહુ ઇઝી છે, કાંઈ અઘરો નથી. ન સમજાણો હોય તો વિડીયો પાછળ લઈ જાઓ, એ સ્ટેપ ફરીથી જુઓ. છતાં ન સમજાય બિંદાસ કોમેન્ટ કરો અને ખાસ લાઈવ લેક્ચર અટેન્ડ કરો. પ્રશ્ન નંબર 6માં શું કીધું છે કે આકૃતિ 6.21માં AD સમાંતર PQ, તમે અહીંયા જોઈ શકો છો AB સમાંતર PQ. તો જુઓ, હું હાઇલાઇટ કરીને બતાવવા, બહુ અગત્યનું સ્ટેટમેન્ટ છે. AB ક્યાં આવ્યું છે મિત્રો, જુઓ અહીંયા AB છે, બરાબર, રાઈટ. સમાંતર PQ, તો આ PQ. ઓકે મિત્રો, તો આપણે અહીંયા પેલું સમીકરણ છે એ સાબિત કરી લઈએ, પછી દાખલામાં આગળ વધીએ. ધ્યાન રાખો. હવે આપણે લખીએ કે અહીં AB સમાંતર PQ આપેલ છે, તેથી ત્રિકોણ, કયું ત્રિકોણ લેવાનું ધ્યાન રાખજો બેટા. અહીંયાથી આપણે લેશું QPO. કયું ત્રિકોણ, જો હું હાઇલાઇટ કરીને તમને બતાવું, આ QP અને O, બરાબર, આવડું આ ત્રિકોણ. એટલે અહીંયા લખું છું ત્રિકોણ QPO. તમે PQO પણ લખી શકો, બરાબર. ઓકે બેટા, તો અહીંયા સપ્રમાણતાનો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. ધ્યાન રાખો કેવી રીતના, અડધું. તો O થી શરૂઆત કરીએ બેટા. તો O થી લઈને પેલું અડધું કયું, A સુધી, OA છેદમાં A થી લઈને ક્યાં સુધી, P સુધી. ઓકે, એટલે AP. પાછી O થી શરૂઆત કરીએ, O થી લઈને B સુધી એટલે OB, અને B થી લઈને Q સુધી એટલે BQ. હાલો, ક્લિયર થઈ ગયું. ઓકે, દાખલાની રકમ આગળ વાંચીએ. અને AC સમાંતર PR આપેલ છે. જુઓ અહીંયા બીજું આપણને શું કીધું, AC સમાંતર PR. તો જુઓ હવે AC ક્યાં છે બેટા, તમે જોઈ શકો છો અહીંયા આપણને AC આપેલ છે, રાઈટ. આ તમે જુઓ, આ જે લાઈન છે કઈ છે, AC ની છે. પછી જુઓ બીજું PR જુઓ આ બાજુની ત્રાસી લાઈન, એટલે અહીંયા હું લખું છું PR. જુઓ અહીંયા હાઇલાઇટ કરી, રાઈટ. ઓકે મારા મિત્રો, તો આપણે અહીંયા લખીએ અહીં AC સમાંતર PR આપેલ છે, તેથી
ત્રિકોણ. હવે કયું ત્રિકોણ લેશું બેટા? હું અહીંયા ડ્રો કરું છું, ધ્યાન રાખજો. ઓ થી જ શરૂઆત કરીએ. OPR. કયું ત્રિકોણ લેશું બેટા? OPR. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો ત્રિકોણ OPR. તો અહીંયા લખીએ ત્રિકોણ OPR. બરાબર, ઓકે. હવે ધ્યાન રાખજો, હવે આપણે સપ્રમાણતાનું ફરીથી સૂત્ર લખશું, અડધું અડધું. બરાબર, ધ્યાન રાખજો, પણ શરૂઆત O થી કરવાની. જુઓ બેટા, પહેલાં O થી લઈને ક્યાં સુધી? હવે હું કલર ચેન્જ કરું. O થી લઈને આપણે કરશું A સુધી, એટલે OA. હાલો, OA છેદમાં A થી લઈને બેટા ક્યાં સુધી? P સુધી, એટલે AP ઇઝ ઇક્વલ ટુ ફરી વખત O થી શરૂઆત કરીએ. O થી લઈને ક્યાં સુધી બેટા? O થી લઈને C સુધી, એટલે OC. અને C થી લઈને ક્યાં સુધી? R સુધી. બરાબર, એટલે CR. ઓકે બેટા, આ આપણને મળ્યું સમીકરણ નંબર 2. તો ધ્યાન રાખો બેટા, બંને સમીકરણની અંદર OA અને AP, OA AP એ બંને સરખું છે, એટલે એ શું થઈ જશે? નીકળી જશે. તો અહીંયા ધ્યાન રાખો, સમીકરણ 1 અને 2 પરથી. ઓકે બેટા, સમીકરણ 1, સમીકરણ 1માં આપણને શું આપ્યું છે? OB આપ્યું છે અને BQ આપ્યું છે. સમીકરણમાં OC અને CR આપેલ છે. ઓકે બેટા, હવે બેટા મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે આપણને સપ્રમાણતાનું સૂત્ર મળી જાય, જો અહીંયા ધ્યાન રાખો બેટા, આપણને શું મળ્યું? OB. તો OB ક્યાં છે? અહીંયા છે ને, OB. અને બીજું શું મળ્યું? BQ. પછી શું મળ્યું? OC. અને પછી શું મળ્યું? CR. એની મતલબ એવો કે નીચેની લાઈન આપણને મળી છે. રાઈટ, જો હું મોટી હાઇલાઇટ કરીને બતાવું, આપણને કઈ લાઈન મળી છે? તો કે આવડી આ લાઈન અને આવડી આ લાઈન, આ બે લાઈન ત્રાસી ઊંધો V આપણને મળ્યો છે. તો અહીંયા આપણને અડધું 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 મળ્યું. તો એનો મતલબ શું થાય બેટા? તો કે જે આ BC છે અને આ જે આ QR છે એ બે સમાંતર છે. આપણે અહીંયા લખીએ, તેથી BC સમાંતર QR, કૌંસમાં લખશું થેલ્સના પ્રમેય અનુસાર. ઓકે બેટા, બ્રેકેટમાં લખવાનું કોના પ્રમેય અનુસાર? થેલ્સના પ્રમેય અનુસાર. તો દાખલો થઈ ગયો પૂરો. બહુ ઇઝી દાખલો છે, કાંઈ અઘરું નથી ભાઈ, ચિંતા કરવાની જરાય જરૂર નથી. તો જુઓ, તમને આ દાખલામાં કોઈ પણ સ્ટેપ ન સમજાણું હોય, વિડીયો થોડોક પાછળ લઈને સ્ટેપ ફરીથી જુઓ. છતાં ન સમજાય, બિંદાસ કોમેન્ટ કરો અને લાઈવ લેક્ચર ખાસ અટેન્ડ કરો. મળીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. આપણે કરીએ છીએ સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 7. આ દાખલા નંબર 7 ખૂબ ઇઝી છે, ખૂબ સરળ છે, કાંઈ અઘરું નથી. ચલો, શું કીધું છે આ દાખલામાં? પ્રમેય 6.1 નો ઉપયોગ કરીને સાબિત કરો કે, સમજો, ત્રિકોણની એક બાજુનો બિંદુમાંથી, ત્રિકોણની એક બાજુનું બિંદુ, તો આ એક બાજુનું બિંદુ સમજી લો, ત્રિકોણની એક બાજુના બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર, જો આ બીજી બાજુને શું છે? સમાંતર છે. ત્રીજી બાજુને દુભાગે છે, એટલે કે અહીંયા જે છે એ દુભાગે છે. તો હવે આપણે આ જે રકમ છે એને આપણે પક્ષમાં લખવાની હોય. બરાબર, તો ધ્યાન રાખો કેવી રીતના લખવાનું સમજો બેટા. આપણને શું કીધું કે ભાઈ આ એક બિંદુ છે. બરાબર, જો અહીંયા ફરીથી વાંચીએ, જો શું કીધું? ત્રિકોણના એક બાજુના બિંદુમાંથી, તો આ ત્રિકોણ છે. બરાબર, એની એક બાજુ આવડી આ D છે, એ બી એ બાજુ છે, એમાંથી એક બિંદુ D એ શું કરે છે? ત્યાંથી છેદે છે. એટલે મેં અહીંયા જો લખ્યું, આ એક રેખા દોરી છે બેટા. બરાબર, આ રેખાને આપણે શું નામ આપ્યું છે? L નામ આપ્યું છે. બરાબર, તો મેં અહીંયા લખ્યું, જો રેખા L નું એક બિંદુ AB ને D માં છેદે છે. હાલો, ક્લિયર થઈ ગયું? પછી શું કીધું બેટા? પછી આપણને એમ કીધું કે બીજી બાજુને સમાંતર રેખા, બીજી બાજુને સમાંતર કીધું. એટલે મેં કીધું કે ભાઈ રેખા L અને BC બે સમાંતર છે. સમાંતર એટલે શું બેટા? એક લાઈન આડી હોય અને બીજી લાઈન પણ આડી હોય એને સમાંતર કહેવાય. અથવા એક લાઈન ઊભી હોય અને બીજી લાઈન ઊભી હોય એને પણ શું કહેવાય? સમાંતર કહેવાય. ખ્યાલ આવે છે? બહુ ઇઝી છે, સરળ છે, કાંઈ અઘરું નથી. તો આપણને એમ કીધું કે સમાંતર છે, એટલે મેં આ લખ્યું રેખા L સમાંતર BC. તો બેટા આ જે ઊભી બે લાઈન છે આવડી, આ એ સમાંતરની નિશાની છે. ઓકે બેટા, આપણે શું સાબિત કરવાનું છે? તો અહીંયા શું કીધું? બીજી બાજુને દુભાગે છે. એનો મતલબ એવો થાય કે આ બીજી બાજુ છે. બરાબર, ત્રિકોણની બીજી બાજુ છે, કે કઈ છે? જુઓ, અહીંયા A, અહીંયા C. તો આપણે એવું સાબિત કરવાનું છે કે દુભાગે એટલે તો કે વચ્ચેથી બે ભાગ કરે. એનો મતલબ એવો થાય, અહીંયા આપણે એવું સાબિત કરવાનું છે કે બિંદુ એ AC નું મધ્ય બિંદુ છે, દુભાગે છે. દુભાગે ક્યારે? જ્યારે મધ્ય બિંદુ હોય ત્યારે. એટલા માટે આપણે શું સાબિત કરવાનું છે? જો અહીંયા લખું છું કે ભાઈ બિંદુ AC નું મધ્ય બિંદુ છે. ઓકે બેટા,
તો હવે સવાલ એ થાય કે સર આ સાબિત કેવી રીતના કરવાનું? તો ધ્યાન રાખો બેટા, બહુ સરળ છે, બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. ધ્યાન રાખો, જો અહીંયા આપણે લખશું ત્રિકોણ ABCમાં DE AB ને, જો ધ્યાન રાખજો, DE AB ને Dમાં અને AC ને Eમાં છેદે છે. જુઓ ધ્યાન રાખો બેટા, આ DE લાઈન છે, આ લાઈન કઈ છે? DE, બરાબર. તો DE છે એ ક્યાં છેદે છે? તો કે જો આ ABની લાઈન છે એમાં Dમાં છેદે છે, બરાબર. અને ACની લાઈન છે તેને કેમાં છેદે? Eમાં છેદે. હાલો, ક્લિયર થઈ ગયું. તો હવે આપણે અહીંયા પ્રમેય શીખ્યા, અહીંયા સૂત્ર બને. કેવું સૂત્ર બને? અડધું અડધું. આપણે 6.2માં શરૂઆતમાં દાખલા પણ ગણ્યા છે, યાદ છે ને? અડધું 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 અડધું. તો અહીંયા આપણે એ સૂત્ર મૂકીએ. તેથી કરીને આપણે સૂત્ર મૂકશું. તેથી ધ્યાન રાખો બેટા, જુઓ પહેલાં અડધું શું છે? આ બાજુનું અડધું AD. ઓકે બેટા. પછી એ નીચેનો ભાગ જુઓ અહીંયા DB. ઓકે, તો હું DB લખું છું, બહુ સરળ છે, કાંઈ અઘરું નથી. ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો. હવે આ બાજુનો અડધા ભાગનું નામ શું છે? AE. ઓકે બેટા. અને આ જે છે અડધો ભાગ બીજો EC. ઓકે, આને કહેશું આપણે પરિણામ 1. ખ્યાલ આવી ગયો? આ છે પરિણામ 1. હવે બેટા ધ્યાન રાખજો, અહીં હું લખું છું D એ AB નું મધ્ય બિંદુ છે. આપણે દાખલામાં કીધું કે નહીં, D શું છે ભાઈ? મધ્ય બિંદુ છે. હવે આ સમજવા જેવું, જો ભાઈ D મધ્ય બિંદુ હોય તેનો મતલબ શું થાય? AD એટલે કે આ ઉપરનું માપ અને DB આ નીચેનું માપ, આ બંને માપ સરખા હોય. AD અને DB બંને કેવા હોય? સરખા હોય. તો અહીંયા લખીએ તેથી AD બરાબર DB. હાલો, શું લેવા? કારણ કે D શું છે? મધ્ય બિંદુ છે. હાલો, ક્લિયર થઈ ગયું. હવે ધ્યાન રાખજો ભાઈ, આ બહુ અગત્યનું સ્ટેપ છે. આ DB ગુણાકારમાં છે, ગુણાકારમાં જ કહેવાય ને. આ બાજુ આવે તો ભાગાકાર થઈ જાય. તો ધ્યાન રાખો, તેથી ADના છેદમાં DB બરાબર કહીને શું લખવાનું ભાઈ? તો મેં તમને હંમેશા કીધું છે, જો બેટા અહીંયા DB ગુણ્યા 1 કરો, સમજો, DB ગુણ્યા 1 કરો તોય DB જ થાય. DB ગુણ્યા 1 કરો તો DB થાય. કેવી રીતના? જો 5 ગુણ્યા 1 કરો તો શું થાય? 5 થાય. જો બેટા હવે ધ્યાન રાખજો, આ DB જે છે ગુણાકારમાંથી ભાગાકારમાં આવી ગયા. હવે શું વધ્યું બેટા? 1. એટલા માટે હું અહીંયા 1 મૂકું છું. ક્લિયર થઈ ગયું? ઓકે. અને જો અહીંયા કદાચ 1 ન મૂકો, બરાબર, તો તમારે એવી રીતે યાદ રાખવાનું કે આ DB ગુણાકારમાંથી ભાગાકારમાં આવી ગયા, બરાબર ને? આ બાજુ કાંઈ નથી એટલે કેટલા મૂકવાના? 1 મૂકવાના. હાલો, ક્લિયર થઈ ગયું બેટા? આ આપણને મળ્યું સમીકરણ 2. હાલો, હવે ધ્યાન રાખજો, હવે જોજો, હવે હું લખું છું પરિણામ, આ બહુ અગત્યનું છે, પરિણામ 1માં AD ના છેદમાં DB બરાબર 1 મૂકતા. બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. સાબિત કરવાના દાખલા બહુ ઇઝી હોય એટલે અઘરા નથી હોતા. તો જો બેટા આપણને પરિણામ 1 મળ્યું ને, એ હું ફરીથી અહીંયા મૂકું. ધ્યાન રાખજો બેટા, AD ના છેદમાં DB. ઓકે બેટા. પછી બીજું આ બાજુ જુઓ શું છે? AE ના છેદમાં EC. ઓકે, AE ના છેદમાં EC. હવે જુઓ અહીંયા AD ના છેદમાં DB નો જવાબ આપણને કેટલો મળ્યો? 1. એટલા માટે હું અહીંયા 1 મૂકું છું. AE ના છેદમાં EC એમનેમ. હવે ધ્યાન રાખજો બાપુ, આ EC ભાગાકારમાં જ બરાબર નહીં, આ બાજુ હવે ગુણાકાર થાય કે ન થાય? તો અહીંયા ધ્યાન રાખો, તેથી EC બરાબર AE. જો ભાઈ હવે EC બરાબર AE છે એનો મતલબ એવો થાય, તેથી જો અહીંયા બંનેમાં EE છે એનો મતલબ એવો થાય કે AC નું મધ્ય બિંદુ સાબિત થઈ ગયું. તેથી AC નું મધ્ય બિંદુ શું મળ્યું આપણને? E મળ્યું. તો તેથી સાબિત થાય છે કે E એ AC નું મધ્ય બિંદુ છે. લ્યો, દાખલો પૂરો થઈ ગયો બેટા, કાંઈ અઘરું નથી. ક્લિયર? ખ્યાલ આવ્યો? બહુ સરળ છે, બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી, ખાલી સમજવાની જરૂર છે. ઓકે બેટા? તો એટલે એવો દાખલો 2 માર્ક્સમાં પૂછાઈ શકે. અને મારા દૃષ્ટિકોણથી જો તમને આવો દાખલો સાબિત કરવાનો પૂછાય તો આટલો નાનો દાખલો હોય તો તમારા લાભની વસ્તુ કહેવાય. કારણ કે મને એવું લાગે કે આ દાખલો એટલો અઘરો નથી ને આપણા પૂરા માર્ક્સ મળી શકે એમ છે. આ દાખલા નંબર 8 છે એ ધોરણ 9માં આપણે કરી ચૂક્યા છીએ અને અત્યારે આપણે ફરીથી કરવાનું છે. તમે કહેશો સર ધોરણ 9માં મેં સાબિત કરવાના દાખલા કર્યા જ નથી. ઓકે, તો તમારે આ દાખલો થોડો ધ્યાનથી કરવો પડશે. જુઓ, આપણે રકમ વાંચીએ શું કીધું છે કે પ્રમેય 6.2નો ઉપયોગ કરીને સાબિત કરો કે ત્રિકોણની 2 બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા. તો અહીંયા ધ્યાન રાખો, ત્રિકોણના મધ્ય બિંદુમાંથી કઈ રેખા પસાર થાય છે? જુઓ, આ ત્રિકોણ છે, એનું આ 2 મધ્ય બિંદુ છે, એમાંથી આ પસાર થતી રેખા કઈ છે? DE. તો પહેલાં આપણે સૌથી પહેલાં પક્ષ લખશું. ધ્યાન રાખો બેટા, પક્ષ ત્રિકોણ
એબીસીમાં રેખા ડીઈ એ બીને અને એસીને બિંદુ ડી અને ઈમાં છેદે છે. હાલો ખ્યાલ આવ્યો બેટા? ડન. જો બેટા આ પક્ષ લખાઈ ગયું છે. પક્ષ હંમેશા રકમમાંથી જ લખવાનું. રકમમાં આપણને કીધું હતું જો હજી એક વખત જુઓ, ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુ. તો આપણે લખ્યું ભાઈ ત્રિકોણ એબીસીમાં ડીઈ એ બીને ક્યાં છેદે? જુઓ ડીમાં છેદે અને એસીને ક્યાં છેદે? ઈમાં છેદે છે. હાલો ક્લિયર? હાલો આગળ વધીએ. ઓકે બેટા, તો પક્ષ લખાઈ ગયો. હવે સાધ્ય શું સાબિત કરવાનું છે? ધ્યાન રાખો. સાબિત કરવા માટે આપણને એવું કહ્યું છે, ધ્યાન રાખજો બેટા, કે ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે જુઓ ફરીથી સમજો, ત્રિકોણની બે બાજુઓના, તો કે આ પહેલી બાજુ હતી, બે બાજુઓના મધ્યબિંદુ. તમે આપણે બે બાજુના મધ્યબિંદુ કયા છે? એક ડી છે અને એક ઈ છે. બરાબર. મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા, તો આ રેખા છે ડીઈ. એ શું કીધું ભાઈ? તો કે ભાઈ ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે ત્રીજી બાજુને સમાંતર હોય એટલે શું? ડીસીને સમાંતર હોય. તો આપણે અહીંયા સાબિત કરવાનું છે. ધ્યાન રાખો, શું સાબિત કરવાનું છે? સાબિત એ કરવાનું છે કે ડીઈ સમાંતર બીસી. હાલો ખ્યાલ આવ્યો બેટા? પણ આપણને કીધું છે કેવી રીતના સાબિત કરવાનું છે, તો કે પ્રમેય 6.2 નો ઉપયોગ કરવાનો છે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. બહુ સિમ્પલ છે, કંઈ અઘરું નથી. જુઓ સાબિતી. સાબિતીમાં આપણને જે પક્ષમાં આપ્યું એના ઉપરથી જ આપણે સાબિત કરશું. જુઓ આપણને પક્ષમાં કીધું ત્રિકોણ એબીસીમાં, અહીંયા ધ્યાન રાખજો બેટા, આ એ બી ને ડી, એ બીનું મધ્યબિંદુ કોણ છે? ડી છે. તો અહીંયા લખીએ ત્રિકોણ એબીસીમાં એ બીનું મધ્યબિંદુ કોણ છે? ડી છે. બરાબર. ઓકે. હવે જે રીતના દાખલા નંબર 7માં કર્યું એમ, અગર જો ડી મધ્યબિંદુ હોય તો એનો મતલબ શું થાય? તો કે એડીનું માપ અને ડીબીનું માપ બે કેવું હોય? સરખું હોય. તેથી ધ્યાન રાખજો, એડી ઇઝ ઇક્વલ ટુ ડીબી. સમજાય છે? ખ્યાલ આવ્યો? કાંઈ અઘરું નથી. ઓકે, તો હવે ધ્યાન રાખો, આ ડીબી ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. તો અહીંયા લખું તેથી એડી એના છેદમાં ડીબી બરાબર 1. શું લેવા ભાઈ? 1. કારણ કે આ ગુણાકારમાંથી ભાંગાકારમાં આવી ગયા એટલે અહીંયા કાંઈ ન વધ્યું. કાંઈ ન વધે તો કેટલા મૂકવાના? 1 મૂકવાના. અને જો તમારે હજી પ્રોપર સમજવું હોય તો દાખલા નંબર 7 તમે જુઓ, એમાં મેં સમજાવ્યું છે શું લેવા? 1 આવે. ઓકે બેટા, હવે એવી રીતના ધ્યાન રાખો. હવે ત્રિકોણ એબીસીમાં એસીનું મધ્યબિંદુ કોણ છે બેટા? તમને ખ્યાલ હોવો જોઈએ. એસીનું મધ્યબિંદુ કોણ છે? જુઓ એસીનું મધ્યબિંદુ ઈ છે. ઓકે બેટા, તો આપણે લખીએ ઈ. એસીનું મધ્યબિંદુ ઈ છે. હાલો ડન. હવે એસીનું મધ્યબિંદુ ઈ હોય તો એનો મતલબ શું થાય? એ ઈનું માપ અને ઈ સીનું માપ કેવું હોય? સરખું હોય. તેથી લખું, અહીંયા ધ્યાન રાખો, તેથી એ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સી. ઓકે. હવે આ ઈ સી ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે ભાંગાકાર. તેથી એ ઈ ના છેદમાં ઈ સી બરાબર 1. ક્લિયર? ડન. આગળ વધીએ. ધ્યાન રાખજો બેટા. હવે આ જે મળ્યું આપણે આને પરિણામ 1 કહેશું, આને પરિણામ 2 કહેશું. તો અહીંયા લખીએ પરિણામ 1 અને 2 ને સરખાવતા. પરિણામ 1 અને 2 ને સરખાવતા. ઓકે બેટા, હાલો ધ્યાન રાખો. પરિણામ 1 અને 2 ને આપણે શું કરીએ છીએ? સરખાવીએ છીએ. તો જુઓ આ બંને પરિણામ તમે જોઈ શકો છો. બંને પરિણામની જમણી બાજુ શું છે? 1 1 છે. તો આપણે 1 1 ને કાઢી નાખીએ. તો અહીંયા લખીએ એડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદમાં ઈસી. ઓકે બેટા. હવે બેટા આપણને 6.2 પ્રમેય ખબર છે. 6.2 પ્રમેય આપણે કર્યો છે, રાઈટ? તો અહીંયા 6.2 માં ખબર છે કે જ્યારે આવી રીતના આપણને મળે એડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદમાં ઈસી, એનો મતલબ શું થાય બેટા? તો કે વચ્ચેની રેખા અને નીચેની રેખા ત્રિકોણની સમાંતર હોય. તો અહીંયા લખીએ તેથી પ્રમેય 6.2 અનુસાર સાબિત થાય છે, દાખલો પૂરો થઈ ગયો, સાબિત થાય છે કે જો હવે વચ્ચેની લાઈન કઈ છે? ડીઈ અને આ લાઈન કઈ છે? બીસી. તો સાબિત થાય છે ડીઈ સમાંતર બીસી છે. હાલો ક્લિયર થઈ ગયું બેટા? તો આ દાખલો પૂરો થઈ ગયો. કાંઈ અઘરું નથી. જો તમને કોઈ ડાઉટ હોય અથવા તો આ વિડીયોમાં તમને કંઈ પણ સ્ટેપ ન સમજણ હોય તો વિડીયો પાછળ લઈ જાઓ. છતાં ન સમજાય તો લાઈવ લેક્ચર અટેન્ડ કરો, અને છતાં ન સમજાય તો ડાઉટ પૂછો. મળીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. આ દાખલા નંબર 9 બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે, કંઈ અઘરું નથી. તો ચાલો મિત્રો
આપણે દાખલા નંબર 9 કરીએ. દાખલા નંબર 9ની રકમ વાંચીએ તો એમાં શું કીધું કે સમલંબ ચતુષ્કોણ. તો યાદ રાખો બેટા, જ્યારે સમલંબ ચતુષ્કોણ આવે એટલે તમારે આવો ચતુષ્કોણ ડ્રો કરવાનો. જુઓ તમે બેટા, આ સમલંબ ચતુષ્કોણ છે, બરાબર. તો બેટા પહેલાં એ સમજી લ્યો કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય. તો કે ભાઈ અહીંયા જુઓ, ચતુષ્કોણમાં 4 બાજુ હોય, તો 4માંથી ગમે તે 2 બાજુ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. જુઓ અહીંયા AB સમાંતર DC છે, બરાબર. તો આ સમલંબ ચતુષ્કોણ છે. આ લાઈન આમ જઈશ ને આ લાઈન આમ જઈશ એટલે એ સમાંતર નથી. એટલે 4 બાજુમાંથી ગમે તે 2 બાજુ સમાંતર હોય. ક્લિયર થઈ ગયું? એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય. ઓકે બેટા, હવે આના પછીનો જે સ્વાધ્યાય છે, બરાબર, 6.3, એમાં પણ સમલંબ ચતુષ્કોણના ઘણા દાખલા છે. એટલે તમને જ્યારે સમલંબ ચતુષ્કોણ કહે તો તમારા મગજની અંદર આ આકૃતિ આવી જવી જોઈએ. ક્લિયર? ઓકે, હવે રકમ વાંચીએ. શું કીધું ભાઈ આપણને? સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC. એટલા માટે મેં અહીંયા AB નીચે કર્યું અને DC ઉપર કર્યું. શું લેવા? કારણ કે આપણને સમાંતર કીધું, એટલા માટે તમે AB નીચે લખી શકો અને DC ઉપર લખી શકો, અથવા DC તમારે કદાચ નીચે લખવું હોય. જો અહીંયા તમે DC લખો છો બેટા, સમજી લો કે અહીંયા તમે લખો છો D અને C, તો અહીંયા તમારે લખવાનું A અને B. હાલો, ક્લિયર થઈ ગયું બેટા? તો અહીંયા તમે શું લખી શકો? AB લખી શકો. ક્લિયર? પણ બેટા આ દાખલામાં મેં નીચે AB લખ્યું છે ને ઉપર DC લખ્યું છે. ઓકે બેટા, આગળ આપણને શું કીધું? અને તેના વિકિરણો, જો આપણે હાઇલાઇટ કરીએ, અને તેના વિકિરણો એકબીજાને O બિંદુમાં છેદે છે. તો જો આ પેલો વિકિરણ, આ એનો બીજો વિકિરણ કયા બિંદુમાં છેદે છે? તમે અહીંયા જોઈ શકો છો, O બિંદુમાં છેદે છે. ઓકે મિત્રો, હાલો આગળ વધીએ આપણે. પછી આપણને શું કીધું? તો કે ભાઈ સાબિત કરો કે AO ના છેદમાં BO બરાબર CO ના છેદમાં DO. ઓકે, તો જુઓ મિત્રો, અહીંયા સુધીની જે લાઈન છે એ આપણે પક્ષમાં લખશું અને આ જે છે એ આપણે સાધ્યમાં લખશું. ચલો ઝડપથી આપણે પક્ષ લખી નાખીએ. હું અહીંયા લખું છું બેટા પક્ષ. જો પક્ષ જે છે એમનેમ જ લખવાનો છે, તમારે બીજું કાંઈ નવું નથી કરવાનું. તો હું અહીંયા લખું સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC, બરાબર. પછી આપણને કીધું AB સમાંતર DC અને તેના વિકિરણો O બિંદુમાં છેદે છે. ઓકે બેટા, હવે ધ્યાન રાખજો. હવે સાધ્યમાં આપણને શું કીધું બેટા? AO ના છેદમાં BO. હાલો લખું, AO ના છેદમાં BO ઇઝ ઇક્વલ ટુ CO ના છેદમાં DO. ઓકે મિત્રો, આપણે સાબિત કરવાનું છે. હવે જુઓ, અહીંયા હું લખું છું રચના. અહીંયા તમારે એક લાઈન ડ્રો કરવાની છે, એક લાઈન તમારે દોરવાની છે. જો અહીંયા ધ્યાન રાખો બેટા, અહીંયા હું એક લાઈન દોરું છું, બરાબર. જો આ કઈ દોરું છું? O થી લઈને E સુધી. ધ્યાન રાખજો બેટા, O થી લઈને E સુધી. જો તો અહીંયા લખું છું E. તો હવે આને લખવાનું કેવી રીતના? ધ્યાન રાખો બેટા, બિંદુ O માંથી, ધ્યાન રાખજો, AB ને સમાંતર. શું લેવા? AB ને સમાંતર. જોવા આ આડી લાઈન છે બેટા, તો આ પણ આડી લાઈન છે, એટલા માટે આપણે લખવાનું કે બિંદુ O માંથી AB ને સમાંતર. ઓકે બેટા, OE રચો અથવા તો રચી, તમારે જે લખવું હોય. હાલો, ક્લિયર થઈ ગયું? હવે અહીંયા સાબિતી. ધ્યાન રાખજો બાપુ, મજા આવશે અહીંયાથી. સાબિતી તો કેવી રીતના આપણે સાબિત કરશું? હું થોડા અલગ કલરથી લખું, ધ્યાન રાખો બેટા. અને કેવી રીતના સાબિત કરશું? તો બહુ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. જુઓ, પહેલાં સાબિતી માટે તમારી આગળ જે પક્ષ છે કે નહીં બેટા, એ પક્ષને તમારે લખવાનો. તો અહીંયા જો હું લખું છું સમલંબ ચતુષ્કોણ, ધ્યાન રાખજો બેટા, સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB, જો AB સમાંતર શું છે? DC છે. ઓકે, હવે ધ્યાન રાખજો, AB સમાંતર DC, અને આપણે ભાઈ અહીંયા એક બીજી લાઈન દોરી OE, બરાબર. અને OE સમાંતર કોને સમાંતર છે ભાઈ? AB ને સમાંતર છે. OE સમાંતર AB. તમે AB ની બદલે કદાચ આ DC લખવું હોય ને તો એ પણ લખી શકો, એમાં કાંઈ ચિંતાનો વિષય નથી. એટલે તમારે ગમે એક આડી લાઈનનું નામ લખવાનું, કે ABનું નામ લખવાનું, કે આ DCનું નામ લખવાનું. ઓકે બેટા, તેથી સમજો બેટા, તેથી AB, જો અહીંયા AB છે, અહીંયા AB છે, તો આ ત્રણેયને હું ભેગું કરી નાખું. AB સમાંતર DC સમાંતર OE. હાલો, ક્લિયર? એટલે કે 3 લાઈન સમાંતર છે. AB ની લાઈન,
ઓઈની લાઈન અને ડીસીની લાઈન, આ ત્રણેય લાઈન તમે અહીંયા જોઈ શકો છો. આડી લાઈન છે. આડી લાઈન છે એટલે શું છે? સમાંતર છે. ઓકે. ઊભી લાઈન પણ સમાંતર હોઈ શકે. સમાંતર એટલે શું? તો કે આડી લાઈન અને ઊભી લાઈન. તો અહીંયા આપણે આડી લાઈન જોવાની છે. બરાબર. ઓકે, આગળ વધીએ. હવે ધ્યાન રાખજો ભાઈ, અહીંયાથી જ અમારે બે ત્રિકોણ લેવાના છે. બે ત્રિકોણ લઈ લો એટલે પહેલા ત્રિકોણમાંથી પરિણામ 1 મળશે, બીજા ત્રિકોણમાંથી પરિણામ 2 મળશે અને પરિણામ 1 અને 2 ને સરખાવજો એટલે દાખલો તમારો પૂરો થઈ જશે, અહીંયા સાબિત થઈ જશે. તો હવે ધ્યાન રાખો, પહેલો ત્રિકોણ કયો લેવાનો? અહીંયા સૌથી અગત્યનું સ્ટેપ છે એટલે ધ્યાન દેવા વિનંતી. બરાબર, આડું ક્યાંય જોવાનું નથી, ડાયરેક્ટ અહીંયા ધ્યાન રાખજો. જો ચલાવ મંગલ હકુબા જાદુગર, પહેલાં આપણે જે લેશું ત્રિકોણ એ કયું લેશું બેટા? ACD. ધ્યાન રાખો બેટા, જો મેં હાઇલાઇટ કર્યો. પેલો ત્રિકોણ કયો લેવાનો છે બેટા? ACD. તો અહીંયા હું લખું, ધ્યાન રાખજો બેટા, ત્રિકોણ ACD માટે. ઓકે બેટા. હવે બેટા ત્રિકોણ ACD માં જુઓ, બે લાઈન આડી છે. જુઓ ધ્યાનથી સમજજો બેટા. પહેલી લાઈન કઈ આડી છે? આવડી આ લાઈન આડી છે. ઓકે, OE. બીજી હજી એક લાઈન આડી છે, કઈ છે? DC. અહીંયા હું C લખી નાખું, ભૂસાઈ જાય છે. ઓકે, DC. બરાબર. તો અહીંયા લખીએ કે ભાઈ ત્રિકોણ ABC માટે અહીંયા લખું છું, જો ધ્યાન રાખજો, OE સમાંતર DC. હવે આપણે પ્રમેય 6.2 શીખ્યા છીએ કે જ્યારે બે રેખા સમાંતર હોય ત્યારે ઓલું સૂત્ર આવે, અડધું અડધું બરાબર અડધું અડધું. ઓકે બેટા. તો જુઓ, આ પહેલી અડધી બાજુ AE, આ બીજી અડધી બાજુ ED. તો અહીંયા લખું છું AE ના છેદમાં DE. ધ્યાન રાખજો બેટા. બરાબર. હવે બીજી બાજુ જુઓ બેટા, બીજી બાજુ કઈ? AO અને બીજી બાજુ એની OC. બે અડધા અડધા, પેલું અડધો ભાગ AO અને બીજું OC. તો અહીંયા લખું છું AO એના છેદમાં OC. હાલો, ક્લિયર થઈ ગયું? આને કહીએ પરિણામ 1. હાલો, ક્લિયર થઈ ગયું? હવે બીજું ત્રિકોણ લઈએ. જો આ ત્રિકોણને હું રફ કરી નાખું છું. હવે ભાઈ બીજું ત્રિકોણ કયું લેશું? તમે ધ્યાનથી જુઓ, શરૂઆત એથી જ કરવાની છે ભાઈ, અને D પણ આવવો જોઈએ. A અને D કમ્પલસરી ફરજિયાત આવવા જ જોઈએ. તો જુઓ બીજું ત્રિકોણ હું અહીંયાથી લઉં છું, ABD. કયો ત્રિકોણ લઉં છું? ABD. ઓકે બેટા. હવે તમને સવાલ થતો હશે કે સાહેબ A અને D શું લેવા આવવા જોઈએ? તો બેટા અહીંયા ધ્યાન રાખો, અહીંયા આપણે આ બિંદુ E છે એ કોના ઉપર લીધું? કોની વચ્ચે લીધું? AD ની વચ્ચે લીધું. એટલા માટે બે ત્રિકોણ જે તમે લ્યો એમાં AD કમ્પલસરી આવવો જોઈએ. હવે કદાચ તમે આ બાજુ બિંદુ લીધું હોત તો તમારે એવા બે ત્રિકોણ લેવાના કે એમાં કમ્પલસરી F આવે. તમે એવું જરૂરી નથી કે આ બાજુ જ લ્યો, તમે આ બાજુ પણ પસંદ કરી શકો. ક્લિયર? ડન. ઓકે, આગળ વધીએ. ધ્યાન રાખો બેટા, બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. આને હું પૂછી નાખું. ઓકે, ખ્યાલ આવી ગયો? શું લેવા? ત્રિકોણની અંદર AD કમ્પલસરી આવવા જોઈએ, કારણ કે આપણે અહીંયા બિંદુ E લીધો છે. એટલા માટે આપણે જે ત્રિકોણ પસંદ કરીએ, જો આ ત્રિકોણમાં AD આવ્યો અને આ ત્રિકોણ જે આપણે પસંદ કર્યો છે ABD, એમાં પણ AD આવે છે. હાલો, ક્લિયર? હાલો આગળ વધીએ. ત્રિકોણ ABD માટે હાલો ધ્યાન રાખજો ભાઈ, આમાં પણ બે આડી લાઈન છે. કઈ બે આડી લાઈન છે? જુઓ ધ્યાનથી. તો આવડી આ જ તે બેટા, જુઓ આ પહેલી અને આ બીજી. બરાબર ને? EO અને DC. ઓકે, તો અહીંયા લખીએ OE લખી શકો ને EO લખી શકો. ત્યાં લખું OE સમાંતર DC. ઓકે બેટા. હવે OE સમાંતર DC છે એટલે પાછું અડધું સૂત્ર આવશે. હાલો, પેલું અડધું કઈ? U. જુઓ અહીંયા પેલું આપણે આ બાજુથી શરૂઆત કરીએ. જુઓ અહીંયા ધ્યાન રાખજો બેટા, બહુ અગત્યનું છે. પેલા અડધું લઈએ આપણે A થી લઈને E સુધી. ઓકે બેટા, AE. ધ્યાન રાખો બેટા, AE ના છેદમાં બીજું અડધું કયું? ED. ઓકે બેટા. હાલો, બીજું અડધું લઈ લીધું ED. બરાબર. હવે જુઓ ભાઈ, હવે કયું અડધું? તો જુઓ આ ત્રિકોણ લીધું ને, તો આ અડધો ભાગ અને આ પણ અડધો ભાગ. તો જુઓ આપણે થોડું વ્યવસ્થિત હજી ડ્રો કરીએ. હું વ્યવસ્થિત ઘાટું કરીને તમને દેખાડું. જો બેટા, આ પેલો ભાગ અડધો હાઇલાઇટ થયો. ઓકે, અને આ બીજો અડધો ભાગ. તો આપણે ક્યાંથી શરૂઆત કરવાનું? તો B થી જ શરૂઆત કરશું. બરાબર. તો ધ્યાન રાખો, હું લખું છું અહીંયા BO. જો અહીંયા લખું છું BO ના છેદમાં બીજો અડધો ભાગ ક્યાંથી? O થી લઈને D સુધી, એટલે લખું છું DO. ઓકે બેટા. હાલો, BO અને DO. ક્લિયર? ઓકે, આને કહી દઈએ આપણે પરિણામ 2. હવે જુઓ, પરિણામ 1 અને 2 ને સરખાવીએ એ પહેલાં સમજી લો. પરિણામ 1માં અહીંયા જુઓ બેટા, AE મળ્યું અને DE મળ્યું. બરાબર. અહીંયા પણ AE મળ્યું અને DE મળ્યું. ED કે DE બે સરખું જ કહેવાય. બરાબર. અબ્બાસ મેઘાણી કે મેઘાણી અબ્બાસ. ઓકે. રમેશ પંડ્યા કે પંડ્યા રમેશ, બધું સરખું જ કહેવાય. વિરાટ કોહલી કે કોહલી વિરાટ, સરખું જ કહેવાય. એવી રીતના AD કે DE સરખું કહેવાય. રાઈટ બેટા? તો અહીંયા હું છે ને ED છે એટલે તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે બેટા હું અહીંયા DE લખી નાખું છું.
ક્લિયર થઈ ગયું? બંને સરખું જ કહેવાય, એમનેમ લખેલું રાખો તોય કાંઈ ચિંતા નથી. તો જુઓ બેટા, આ બંને બાજુ કેવી છે? સરખી છે. બે ડાબી બાજુ સરખી છે, એનો મતલબ એવો થાય જો બે ડાબી બાજુ સરખી હોય તો બે જમણી બાજુ કેવી હોય ભાઈ? સરખી હોય ને. તો અહીંયા લખીએ પરિણામ, ધ્યાન રાખો બેટા, 1 અને 2 પરથી. ઓકે બેટા, પરિણામ 1, પરિણામ 1 શું છે બેટા? AO ના છેદમાં, હવે જુઓ AO ના છેદમાં OC છે ને બદલે હું CO લખી શકું ને? ઓકે બરાબર. શું લેવા લખ્યું એ કહી દો બેટા, કારણ કે આપણે સાબિત કરવાનું છે. એમાં O પૂછડામાં છે. જુઓ સાધ્યમાં જુઓ O બરાબર, એટલા માટે અહીંયા પણ BO છે બેટા. હાલો, એટલે O ક્યાં છે? પાછળ છે, એટલા માટે મેં અહીંયા O પાછળ લીધું છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ બેટા. જુઓ પછી આ મેં લખી નાખ્યું AO અને OC, એની બદલે મેં CO લખ્યું. હવે જુઓ, હવે આપણે આ લખી નાખીએ BO અને DO. ઓકે બેટા, હવે ધ્યાન રાખજો. હવે અહીંયા ખાલી એક ચેન્જ કરવાનો છે. તમે સાધ્ય જુઓ, A ની સાથે B છે, C ની સાથે D છે ને? અહીંયા જુઓ બેટા, C સાથે D છે. ઓકે, તો એનો મતલબ એવો થાય કે આ A B ની જગ્યાએ આપણે શું કરવી પડે? બદલવી પડે. તો અહીંયા હું બદલી નાખું. તેથી AO ના છેદમાં BO બરાબર CO ના છેદમાં DO. તમે કહો સાહેબ કેવી રીતના? તો બેટા આ ભાંગાકાર હતા, બરાબરની આ બાજુ આવે એટલે ગુણાકાર થઈ જાય. આ ગુણાકાર છે, બરાબરની આ બાજુ આવે તો ભાંગાકાર થઈ જાય. બરાબર. અને જો એમ યાદ ન રાખવું હોય તો એમ યાદ રાખો કે બંનેની જગ્યા આપણે શું કરી? બદલી છે. બસ, બીજું કાંઈ નથી કર્યું, કાંઈ અઘરું નથી, બહુ સિમ્પલ છે. ઓકે બેટા, તો અહીંયા સાબિત થઈ ગયું. બરાબર. તો આપણો આ દાખલો પૂરો થઈ ગયો. આપણને આ સાધ્ય આજે સાબિત કરવાનું તો એ મળી ગયું. કાંઈ નથી કરવાનું. ફરીથી સમજાવું બેટા, પહેલાં આપણે ત્રિકોણ લેવાનું છે. કયો ત્રિકોણ લેવાનું છે? જુઓ ધ્યાન રાખો બેટા, પહેલો ત્રિકોણ લેશું ACD. ઓકે બેટા, પછી અડધું લખવાનું. બીજો ત્રિકોણ કયો લેવાનો? તો કે A અને D તો કમ્પલસરી આવવા જ જોઈએ. તો વધ્યું કોણ? B. તો બીજો ત્રિકોણ કયો લેવાનો? ABD. ક્લિયર? શું લેવાય? AD કમ્પલસરી આવવા જોઈએ, કારણ કે અહીંયા આપણે બિંદુ E આ બાજુ લીધું છે. બિંદુ E આ બાજુ લીધું એટલે AD કમ્પલસરી આવવો જોઈએ. કદાચ બિંદુ E આ બાજુ લીધું હોત તો BC કમ્પલસરી આવવું જોઈએ. ક્લિયર થઈ ગયું? તો દાખલો પૂરો થઈ ગયો. ઓકે, તો તમને જો કોઈ ડાઉટ હોય તો ખાસ વિડીયો પાછળ લઈ જાઓ અને સ્ટેપ ફરીથી જુઓ. લાઈવ લેક્ચર ખાસ અટેન્ડ કરવાનો છે, અને છતાં કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ તમે પૂછી શકો છો. બહુ સરળ છે, કાંઈ અઘરું નથી, થોડી સમજવાની જરૂર છે. શું કહ્યું છે? ચતુષ્કોણ ABCDના વિકર્ણો એકબીજાને બિંદુ Oમાં છેદે છે, અને તેથી AO ના છેદમાં BO બરાબર CO ના છેદમાં DO થાય છે. ઓકે મિત્રો, તો આપણે આની પહેલાંનો દાખલો ગણ્યો, એમાં શું હતું? તો આપણને એમાં આ સાબિત કરવાનું હતું, રાઈટ? અને આપણને એમ કીધું હતું કે ભાઈ સમલંબ ચતુષ્કોણ છે, અને આપણે સાબિત કરવાનું હતું કે AO ના છેદમાં BO બરાબર CO ના છેદમાં DO. હવે આ દાખલામાં શું છે? આ દાખલાની અંદર આપણને આપી દીધું છે અને સાબિત કરવાનું છે કે સમલંબ ચતુષ્કોણ છે. એનો મતલબ શું થાય? આની પહેલાં જે 9મો દાખલો હતો એના કરતાં 10મો દાખલો ઊંધો છે. એમાં આપણને એમ કીધું હતું કે ભાઈ સમલંબ ચતુષ્કોણ છે અને AO ના છેદમાં BO CO ના છેદમાં DO સાબિત કરો. આ દાખલામાં એમ કીધું કે AO ના છેદમાં BO અને CO ના છેદમાં DO છે, તો સાબિત કરો કે સમલંબ ચતુષ્કોણ છે. ક્લિયર થઈ ગયું? એટલે દાખલો કાંઈ અઘરો નથી. આની પહેલાં જે કર્યું હતું એની જેમ જ આ દાખલો કરવાનો છે. તો તમને બધાને ખ્યાલ છે, દાખલામાં અહીંયા સુધીની રકમ જે આપણને આપી છે એ પક્ષમાં લખવાની હોય, એટલે મેં અહીંયા પક્ષ લખી નાખ્યો છે. ઓકે, હવે સમલંબ ચતુષ્કોણ છે એ આપણે સાબિત કરવાનું છે. બરાબર, એટલા માટે મેં અહીંયા સાધ્યમાં લખ્યું છે કે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. હવે રચના જે આની પહેલાંના દાખલામાં કર્યું હતું એમ જ કરવાનું છે. ધ્યાન રાખો બેટા, અહીંયા પણ હું એક લાઈન ડ્રો કરું છું. ધ્યાન રાખો બેટા, O થી લઈને E. જો અહીંયા ધ્યાન રાખજો બેટા, આ એક લાઈન ડ્રો કરી છે, અહીંયા હું નામ આપીશ E. હાલો, ખ્યાલ આવ્યું? તો આપણે આની પહેલાં કેમ લખ્યું હતું એવી રીતના જ તે અહીંયા રચનામાં લખવાનું. શું લખશું બેટા? ધ્યાન રાખો, આપણે અહીંયા લખીશું. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. કે બિંદુ O માંથી બેટા, હવે ધ્યાન રાખો, અહીંયા OE એ કોને સમાંતર છે?
એ બીને સમાંતર છે ને એટલા માટે હું અહીંયા લખું છું બિંદુ ઓમાંથી એ બીને સમાંતર રેખા ઓ ઈ રચો. હાલો ક્લિયર થઈ ગયું બેટા. હાલો હવે જો સાબિતી માટે આપણે અહીંયા પહેલું ત્રિકોણ લેશું. કયું ત્રિકોણ લેશું ધ્યાન રાખજો બેટા. પહેલાં તમે આ જો તમારે અહીંયા બિંદુ ઈ લીધું છે, આની પહેલાં દાખલા મેં સમજાવ્યું હતું. તો તમે જે બે ત્રિકોણ લ્યો એમાં એ અને ડી કમ્પલસરી આવવું જ જોઈએ. તો અહીંયા જુઓ પહેલું ત્રિકોણ હું આ વખતે કયું લઉં છું? આ વખતે હું પહેલું ત્રિકોણ લઉં છું એ બી ડી. કયું ત્રિકોણ લીધું? એ બી ડી લીધું. બરાબર, થોડીક લાઈન આપણે નાની કરી નાખીએ, ધ્યાન રાખો. ઓકે, એ બી ડી. ઓકે મારા મિત્રો ધ્યાન રાખો. આપણે પહેલું ત્રિકોણ લઈ લીધું. તો અહીંયા લખું છું ત્રિકોણ એ બી ડી માટે. હવે ધ્યાન રાખો બેટા, આપણે આ ત્રિકોણ લઈ લીધું છે એ બી ડી માટે. પણ હવે જુઓ અહીંયા આપણે રચનામાં લખ્યું છે. શું લખ્યું છે? તો કે ભાઈ એ બી ને સમાંતર ઓ ઈ છે. તો અહીંયા લખું છું એ બી સમાંતર ઓ ઈ. હવે સમાંતર છે એટલે આપણે 6.2 જે પ્રમેય કર્યો એનું સૂત્ર લખવાનું. તેથી ધ્યાન રાખો, અડધો ભાગ હું એથી શરૂઆત કરું છું બેટા, એ ઈ એના છેદમાં ઈ ડી. તો ઓકે બેટા, એ ઈ ના છેદમાં હાલો ઈ ડી. ઓકે બેટા. હવે બીજી બાજુ ધ્યાન રાખો ત્રિકોણની. કઈ બાજુ લેશું સમજો બેટા. હવે લેવાની છે બીથી. અહીંયા શરૂઆત એથી કરી હતી તો અહીંયા બીથી કરવાની. તો ધ્યાન રાખો બેટા, કઈ લઈને લેશું? બી ઓ. તો હું અહીંયા લઉં છું બી ઓ ના છેદમાં. હવે ધ્યાન રાખો બીજો અડધો ભાગ ઓ થી લઈને ક્યાં સુધી? ડી સુધી. ઓ ડી. તો ઓ ડીની બદલે ડીઓ પણ લખી શકીએ. શું લે આ બેટા મેં ઓ પાછળ લખ્યું? કારણ કે અહીંયા આપણને જુઓ પક્ષમાં ઓ બધે ક્યાં આપ્યા? પાછળ આપ્યા છે. એટલા માટે ઓ ડી લખવાની બદલે ડી ઓ મેં લખ્યું છે. ઓકે ક્લિયર થઈ ગયું? ઓકે ધ્યાન રાખો. ઓકે બેટા જુઓ આ લાઈન પણ મેં રફ કરી નાખી છે. ક્લિયર? તો અહીંયા તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આપણે આને પહેલાં કીધી સમીકરણ નંબર 1. હવે જો આપણને અહીં પક્ષમાં કંઈક આપ્યું છે. અહીં પક્ષમાં આપણને શું આપ્યું છે તમને ખબર છે? જુઓ આપણે અહીંયા લખ્યું છે પક્ષમાં એ ઓના છેદમાં બી ઓ. તો અહીંયા લખીએ અહીં પક્ષમાં એ ઓના છેદમાં બી ઓ બરાબર. ધ્યાન રાખજો સી ઓના છેદમાં ડી ઓ આપેલ છે. આપેલ છે કે નહીં? તમે કહો યસ સર આપેલ છે. તો હવે ધ્યાન રાખજો, હું થોડોક કંઈક ચેન્જ કરું છું. એ ઓ ના છેદમાં આ બેની જગ્યા બદલું છું બેટા. સી ઓ બરાબર બી ઓ ના છેદમાં ડી ઓ. શું કર્યું બેટા? બી ઓ અને સી ઓની જગ્યા શું કરી નાખી? બદલી નાખી. આ આપણને મળી ગયું સમીકરણ નંબર 2. તો બેટા જુઓ, તો આપણને અહીંયા સમીકરણ નહીં પરિણામ. તો જુઓ પરિણામ 1 માં આપણને મળ્યું છે અહીંયા બી ઓ ડી ઓ. પરિણામ 2 માં પણ મળ્યું બી ઓ ડી ઓ. તો અહીંયા લખીએ પરિણામ 1 અને 2 પરથી. તો આ જે બે સરખી બાજુ છે, જમણી બાજુ એને શું કરી નાખીએ? કટ કરી નાખીએ. સમજો. અથવા તો તમે એમ કહો કે બે જમણી બાજુ સરખી છે એટલે આપણે એ લખતા નથી. જો જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ સરખી જ હોય. તેથી અહીંયા લખીએ પરિણામ 1 અને 2 પરથી એ ઈના છેદમાં ઈ ડી. આવડી આ બાજુ લખીશ બેટા મેં. અને હવે હું આ જમણી બાજુ લખું એ ઓના છેદમાં સી ઓ. તો આનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે જુઓ હવે આ આપણે ફરીથી જુઓ એ ઈ ક્યાં છે બેટા? એ ઈ અહીંયા મળ્યું તમને. જુઓ એ ઈ. પછી બીજું શું છે બેટા? ઈ ડી. તો જુઓ ઈ ડી અહીંયા છે. આ બહુ અગત્યનું છે બેટા ઈ ડી. પછી જુઓ પછી આપણને શું મળ્યું? એ ઓ. તો એ ઓ ક્યાં છે? અહીંયા છે કે નહીં? ઓકે બેટા. અને પછી સીઓ. જો સીઓ બરાબર. તો અહીંયા હું લખું સીઓ. ઓકે. તો આનો મતલબ એવો થયો. તો આપણને અહીંયા બીજું ત્રિકોણ આપોઆપ મળી ગયું. કયું ત્રિકોણ મળ્યું? એ સી ડી. તો આનો મતલબ એવો થાય. તેથી તો હવે જો એસીડી ત્રિકોણ મળ્યું, અહીંયા ધ્યાન રાખજો એસીડી ત્રિકોણ મળ્યું એમાં આ ડીસી સમાંતર શું મળ્યું આપણને? ઈઓ મળી ગયું. તો અહીંયા ધ્યાન રાખો ડીસી સમાંતર ઈઓ. ખ્યાલ આવી ગયો કે નહીં? સમજાણું કે નહીં? ડીસી સમાંતર ઈઓ. જુઓ આ ઈઓની બદલે તમે ઓઈ લખી શકો બરાબર. તો હું અહીંયા ઈઓ બોલવામાં થોડુંક અઘરું પડે છે એટલે ઓઈ લખું છું બરાબર. તો ધ્યાન રાખો ઓઈ. ખ્યાલ આવ્યો? તો આને હું કીધું સમીકરણ નંબર 3. તો જુઓ હવે આપણે અહીંયા સમજવાનું છે બેટા. અહીંયા શું હતું? એ બી સમાંતર ઓઈ બરાબર. અહીંયા શું છે બેટા? ડીસી સમાંતર ઓઈ. તો અહીંયા ધ્યાન રાખો. તેથી ડીસી સમાંતર ઓઈ અને પછી અહીંયા જુઓ અહીંયા શું હતું? એ બી સમાંતર ઓઈ. એ બી સમાંતર ઓઈ મળે કે નહીં? તો હવે આમાં ઓઈ કોમન છે તો આપણે લખી નાખીએ. તેથી ડીસી સમાંતર ઓઈ સમાંતર એ બી. હાલો ક્લિયર થઈ ગયું? ઓઈ કેટલી વખત લખ્યું? 1 વખત. તેથી બહુ ઇઝી છે. છેલ્લું સ્ટેપ
ડીસી સમાંતર એ બી થાય, બરાબર, ડીસી સમાંતર એ બી થાય. હવે ભાઈ ડીસી સમાંતર એ બી છે, મેં તમને સમજાવ્યું હતું સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય, તો કે ભાઈ જે 4 બાજુ હોય એમાંથી 2 બાજુ સમાંતર હોય અને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો જુઓ 2 બાજુ સમાંતર આપણને મળી ગઈ, તેથી ચતુષ્કોણ એ બી સી ડી સમલંબ ચતુષ્કોણ છે. હાલો લ્યો બેટા, દાખલો થઈ ગયો પૂરો. તો અહીંયા સ્વાધ્યાય 6.2 પણ પૂરો થઈ ગયો. તો દાખલા નંબર 9 અને 10 બંને સરખા જ છે, થોડોક અલગ છે, થોડોક તફાવત છે. તો આ દાખલો ઇઝી છે, પણ તમને કોઈ સ્ટેપમાં સમજાણું ન હોય તો વિડીયો પાછળ લઈ જાઓ, એ સ્ટેપ ફરીથી જુઓ. છતાં ન સમજાય તો લાઈવ લેક્ચર ખાસ અટેન્ડ કરો, કારણ કે એમાં આપણે આ બધા સમ કરીએ છીએ, ઉપરાંત આઈએમપી સમ કરીએ છીએ. ટેસ્ટ અટેન્ડ કરો, આઈએમપી ક્વેશ્ચન્સ જે આપ્યા છે એ પણ તમે અટેન્ડ કરો. અને હા, જો તમને છતાં પણ ડાઉટ હોય તો બિંદાસ તમે ડાઉટ શેર કરી શકો છો. મળીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે, ત્યાં સુધી ધન્યવાદ. Painted, Painless Learning.